કેમ છો મારા મિત્રો? આજે આપણે બનાવવાના છીએ પંચરત્ન દાલ તડકા વિથ લેમન રાઈસ. જી હા મિત્રો, એકનું એક ખાઈને બોર થઈ ગયા છો, કંઈક નવું ટ્રાય કરવું છે તો આજે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંચરત્ન દાલ તડકા વિથ લેમન રાઈસ. આ રેસીપી એકદમ ઝટપટ બની જાય અને એકદમ ઇઝી છે. તો ચાલો મિત્રો, આજનો આ રેસીપીનો વિડીયો તમને હું જણાવું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલ પર નવા હતો એને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા, એકદમ જલ્દીથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંચરત્ન દાલ તડકા ખાવા તૈયાર થઈ જાઓ. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? ફરીવાર તમારું સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. મિત્રો, તમારા પેરેન્ટ્સ બહાર ગયા હોય ને ખાસ કરીને ઘરનું એકને એક ફૂડ ખાઈને થાકી ગયા હોય, કાંઈક નવું ટ્રાય કરવું તો હોય, આજનો વિડીયો તમારા માટે છે. આજે આપણે બનાવવાના છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ, કહેવાય ને કે એકદમ મજા આવી જાય પંચરત્ન દાળ ને સાથે આપણે રાઈસ બનાવવાના છીએ. તો કહેવાય કે અમુક વ્યક્તિ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરતા હોય તો એના માટે બી એકદમ ઇઝી, શોર્ટ એન્ડ સ્વીટ રેસીપી છે કે આ ટ્રાય કરી શકે છે. ખાસ કરીને પીજીમાં રહેતા બેચલર વ્યક્તિ બી એકદમ આ વિડીયો જોઈને આ રેસીપી બનાવી શકે છે. તો ચાલો, આજે આપણે કહેવાય કે નોર્મલ દાળ નથી બનાવવાના. નોર્મલ દાળ ભાત તો આપણે ખાતા જ હોઈએ, પણ ખાસ કરીને સન્ડેને કાંઈક નવું ટ્રાય કરવું હોય ને, સ્પેશિયલ પંચરત્ન દાળ અને સાથે રાઈસની રેસીપી તમારા માટે લઈને આવ્યો છું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલ પર નવા હોય એને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો. તો મિત્રો, ઇન્ગ્રેડિયન્ટ્સની વાત કરું તો સૌથી પહેલા આપણે લીધી છે અડદ દાળ, ચણા દાળ, મગદાળ, તુવેર દાળ અને મોગર દાળ. આ 5 દાળ કહેવાય કે પંચરત્ન છે, એકદમ હેલ્ધી કહેવામાં આવે છે. તો આજે આપણે પંચરત્ન સ્પેશિયલ દાળ બનાવવાની ચાલુ કરીએ છીએ રેસીપી. મિત્રો, સાથે આપણે તડકા માટે લીધા છે ટમેટા, મરચા, આદુ અને લસણની પેસ્ટ. મિત્રો, આપણે સૌથી પહેલા રાઈસ પલાળવા માટે મૂકી દઈશું. તો મિત્રો, હવે આપણે ફાઇનલી દાળને ધોઈ અને પાણી એડ કરી અને કુકરમાં બાફવા માટે મૂકી દઈશું. તમારે જેવી દાળ જોઈતી હોય, ખાટી જોઈતી હોય તો એ પ્રમાણે પાણી એડ કરવાનું, અને પાતળી જોઈતી હોય તો વધારે પાણી. ચાલો, હવે આપણે દાળને બાફવા માટે મૂકી દઈએ. મિત્રો, હવે આપણે આની અંદર નાખશું સ્વાદ અનુસાર નમક, ત્યારબાદ હળદર. મિત્રો, દાળ એડ કર્યા બાદ 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી આપણે હવે એને બાફશું. મિત્રો, 4 સીટી વાગી ગઈ છે અને આપણી દાળ થઈ ગઈ છે ફાઇનલી રેડી. આ રીતે ચમચીથી હલાવીને તમે ચેક કરી શકો. હવે આપણે કરશું ફાઇનલી મિત્રો તડકાની તૈયારી પંચરત્ન દાળ માટે. એના માટે લીધેલી છે તપેલી. તપેલી અંદર થોડું 3 ભરી તેલ નાખશું, એના બાદ રાઈ નાખશું, અને રાઈ ફૂટે ત્યારબાદ જીરું નાખશું. સો અત્યારે તમે જોઈ શકો છો તેલ આવી ગયું છે, અને હવે આપણે એડ કરશું જીરું. હવે એડ કરશું આદુ અને લસણની પેસ્ટ. થોડી હિંગ, થોડું જીરું, હળદર, મરચું. તો મિત્રો, અત્યારે જોઈ શકો છો એકદમ ડાર્ક બ્રાઉન રંગ થઈ ગયો છે. તો હવે આપણે એની અંદર એડ કરશું ટમેટા, મરચા. તો મિત્રો, જોઈ શકો છો આની અંદર તમામ વેજીટેબલ્સ આપણે એડ કરેલા છે. આ દાળને પંચરત્ન દાળ એટલા માટે કહેવામાં આવે છે, એકદમ કલરફુલ દાળ છે ને એકદમ હેલ્ધી દાળ છે. પંચરત્ન દાળ વિથ લેમન રાઈસ ની રેસીપી આજે આપણે બનાવી રહ્યા છે, જે એકદમ સિમ્પલ શોર્ટમાં તમને હું બતાવી રહ્યો છું. હવે આપણે એની અંદર એડ કરશું થોડું પાણી. તો હવે આપણે તડકાની અંદર એડ કરશું નમક. તો મિત્રો, હવે આપણે અહીંયા આગળ લેમન રાઈસ બનાવવા માટે મૂકી દીધા છે, ને એની અંદર આપણે એડ કરશું તેલ. મિત્રો, તેલ એટલા માટે એડ કર્યું છે કે એનાથી જે રાઈસ છે એ સ્ટીકી નહીં થાય અને લેન્ધી થશે. તો મિત્રો, હવે આપણે આની અંદર એડ કરશું નમક.
તો થોડીક વાર હવે આપણે આને મૂકી રાખશું અને તૈયાર થઈ જશે આપણા લેમન રાઈસ. ફાઇનલી તડકો થઈ ગયો છે રેડી ને હવે આપણે એને એડ કરશું દાળની અંદર. મિત્રો હવે આપણે એડ કરશું લીલો લીમડો. પંચરત્ન દાળ ખાટી મીઠી રાખવા માટે આપણે એડ કરશું એની અંદર ગોળ અને લીંબુનું પાણી. મિત્રો હવે આપણે એડ કરશું થોડો ગરમ મસાલો. ત્યારબાદ એને હલાવીને 2 મિનિટ પાછી ગરમ કરવા મૂકી દઈશું. તો ફાઇનલી મિત્રો આપણી પંચરત્ન દાળ તડકા વિથ લેમન રાઈસ તૈયાર છે. તો આજની આ રેસીપી પંચરત્ન દાળ તડકા વિથ લેમન રાઈસ કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તો ફરી મળશું નવા વિડીયો સાથે, નવી મોજ સાથે, આવી નવી રેસીપી લઈને આવતા રહીશું. તો વિડીયોને લાઈક શેર, આપણી ચેનલ પર નવા હોય એને સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી, જય મોગલ.